હું આપનો દોસ્ત હરિયાણી કિરણ ભદ્રાવડી ગામથી લાઠીદળ ગામે ફસાયેલી મોટર કાઢવા આવી ગયો છું। ખેડૂતભાઈની મોટર ચાલુ જ છે પણ પાણી ઓછું ઉપાડે છે। ખેડૂતભાઈને 500 ફૂટનો બોર છે અને 490 ફૂટ મોટર ઉતારેલી છે। ડબલ છેડાની મોટર છે પણ આ રીતે પાણી ધીમું થઈ ગયું છે। અમે તાકાત અજમાવી રહ્યા છીએ, ખેડૂતભાઈ તાકાત અજમાવી, પાઇપ લાંબો થઈ રહ્યો છે, મોટર નથી આવી રહી। હવે અમારા પ્રયત્ન એવા છે કે મોટર ચાલુ બંધ થાય છે તો અમે ફૂલે ફૂલ તાકાત અજમાવીને મોટર ચાલુ બંધ કરવી, જેથી કરીને મોટરે ઉપાડેલું પાણી પાછું જાય અને કાંકરા આઘા પાછા થાય। ડબલ છેડાનો મોટો કેબલ હોવાથી આપણે બોરમાં કાંઈ વસ્તુ ઉતારતા નથી। પહેલાં બેઝિક ટ્રાય કરવી છે કે મોટર ચાલુ બંધ થાય તો નીચે કાંકરા ગાળ આગો પાછો થાય અને મોટર ફરી થઈ જાય। તે જગ્યાએથી મોટર ચાલુ બંધ કરવાથી તાકાત અજમાવવાથી મોટર ફરી થઈ ગઈ છે, પણ કેબલ ઝાડના મૂળિયામાં ફસાયેલો છે। કેબલ ખેંચાતો નથી, નીચેથી મોટર ફરી થઈ ગઈ છે। ત્યારબાદ બત્તી કરીને જોયું તો ધરવના મૂળિયા હતા, એટલે મૂળિયામાં કેબલને આંટી આવી જવાને કારણે એમે અમારું લાગ્યું કેબલ કાઢવા ઉતાર્યું હતું, પણ કેબલને આંટી કાઢવા માટે ઉતારેલું હતું ને ભીંસીને કેસિંગ પાસેથી મૂળિયું પણ કેબલ કાઢવાના લાગ્યામાં પકડાઈ ગયું અને આવું લાંબુ મૂળિયું નીકળ્યું। મોટર હજી બોરમાં નીચે છે, મોટર મૂળિયા પાસે પહોંચી નથી, એટલે આવું લાંબુ મૂળિયું નીકળ્યું। મોટર ઉપર કાંઠે આવી જાય તો આ મૂળિયું મોટરને શિફ્ટી થઈ જતી હોય છે। ભાગ જોગે ક્યારેક આવા લાંબા મૂળિયા બોરમાંથી નીકળતા હોય છે। મિત્રો, આ મૂળિયું અમે માપ્યું, પરફેક્ટ 42 ફૂટ લાંબુ મૂળિયું હતું। હજી થોડાક મૂળિયા ઝીણા તૂટી ગયા હતા। આ જાડા મૂળિયામાં કેબલને આંટી થઈ ગઈ હતી ને એમ વ્યવસ્થિત રીતે બત્તી મારીને કેમેરો મારીને જાડું મૂળિયું કેબલ કાઢવાના લાગ્યામાં પકડાવી લીધું। અને આ પીપરનું મૂળિયું છે, ખેડૂતભાઈ કે બદામનું મૂળિયું છે, કીધું નહીં આ બાજુમાં પીપર છે, તમે જોયું પીપર વડ તેના મૂળિયા આવા લાંબા અને ચીકણા હોય છે। લીમડાના મૂળિયા પણ બટકી જતા હોય છે, પીપરના મૂળિયા આવા લાંબા નીકળતા હોય છે રાંડવા ઘોડે। આ બદામનું નથી, પેલા જાડું મૂળિયું હોય ને ત્યારબાદ ઝીણા મૂળિયા ધરવના હોય છે। પીપરમાં જો કે મોટરને કાઢવામાં આ ઝીણા મૂળિયા વધુ નડતા